લગ્નની સિઝન ચાલી રહી છે ને આપણે લગ્નની વાતો કરીએ છીએ. લગ્નમાં એક સમય એવો હતો કે હારથિયા એટલે કે પીરસનારા પીરણિયા એનો એક દબદબો હતો, જમાનો હતો સાહેબ. કારણ કે પંગતમાં પીરસવું, જાનને પીરસવાનું, માંડવિયા એને પીરસવાનું, પછી ગામની નોતરને પીરસવાનું, એટલે એ જે પીરસવાની ઝપટ બોલતી હોય અને એમાં જેવા તેવાનું કામ નહીં. એટલે દરેક ગામમાં એવા હારથિયા હતા, એ લોકોના નામ એમાં લખાતા ને એ બધા પીરસવા જતા. પછી પાછા સામે તમારે મોહનથાળ હોય, ટોપરા પાક હોય, એના બેટકા લેવાના. તો એમાં અમુક વ્યક્તિના નામ હોય કે એ આ 2 જાન હોય, 500 માણસના બેટકા એ લઈ લે અને પછી પચાવી શકતા હતા પાછા. લાડવા હોય તો ભલે, મોહનથાળના ઢેફલા હોય તો ભલે, એક વ્યક્તિના સામે તાસ લઈને બેસી જાય અને અમુક તો પાછા હોય કોઈ ખાનારા હોય તો, અને પછી આમાં તાસ લઈને બેસી જતા હતા અને પછી 1 તાસ 2 તાસ ડોલ હોય, લાડવા હોય તો ડોલું ખાલી કરતા. પણ પચાવી જાણનારા વ્યક્તિઓ હતા. એટલે હારથિયાનો પીરસનારનો એક દબદબો હતો. આ તો જૂની યાદી તાજી કરી. આભાર.